નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યના કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. રોજના કરંટ અફેર્સ માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો? તો કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 ઈશ્વરલાલ પરમાર અને બાબા ભાંડને એનાયત થયો છે. કઈ આઈઆઈટીએ વિમાન શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે એરબસ સાથે કરાર કર્યો? તો આઈઆઈટી ગુવાહાટીએ વિમાન શિક્ષાને પ્રોત્સાહન આપવા એરબસ સાથે કરાર કર્યો છે. તાજેતરમાં કોણે ઇસરો પર ધ હિન્દુ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું? તો એસ સોમનાથે ઇસરો પર ધ હિન્દુ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ 7 સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો છે. તાજેતરમાં કરિયરમાં 900 ગોલ કરવાવાળા પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. કોના દ્વારા લિખિત પુસ્તક ધ હાર્ટ એન્ડ આર્ટ ઓફ ટીચિંગનું વિમોચન થયું? તો ધ હાર્ટ એન્ડ આર્ટ ઓફ ટીચિંગના લેખક છે બી. પુરુષોત્તમ. કયા રાજ્યની વિધાનસભામાં દલ બદલુઓ માટે પેન્શન સમાપ્ત કરવાવાળું બિલ પાસ કરવામાં આવ્યું? હિમાચલ પ્રદેશમાં. કયા દેશમાં હનુમાનજીની 90 ફીટની વિશાળ મૂર્તિનું વિમોચન કરાયું? તો યુએસએમાં હનુમાનજીની 90 ફીટની વિશાળ મૂર્તિનું વિમોચન કરાયું છે. કોણે વિશ્વ બધિર ચેમ્પિયનશિપમાં વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો? તો શૌર્ય સૈનીએ વિશ્વ બધિર ચેમ્પિયનશિપમાં વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો ભારતે ઓડિશામાં અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. કોની પેરિસ પેરાઓલિમ્પિક સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહકના રૂપમાં પસંદગી થઈ? તો પેરિસ પેરાઓલિમ્પિક સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક છે હરવિંદર સિંહ અને પ્રીતિ પાલ. કોણ એશિયાઈ ઓલિમ્પિક પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા છે? તો એશિયાઈ ઓલિમ્પિક પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા છે રણધીર સિંહ. 7 સપ્ટેમ્બરે કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો 7 સપ્ટેમ્બરે બ્રાઝિલ દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે. કોણે ન્યૂ દિલ્હીમાં આયોજિત વ્યાપાર સુધાર કાર્ય યોજના 2022માં 2 શ્રેણીઓમાં ટોપ અચીવર્સ એવોર્ડ મળ્યો? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં સુપર ટાયફૂન યાગીના કારણે કયા દેશમાં નુકસાન થયું છે? ચીનમાં. મનીષ કુમાર ગુપ્તા
કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે? તો અરુણાચલ પ્રદેશ રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે મનીષ કુમાર ગુપ્તા. કયા રાજ્યની સરકારે $10 બિલિયન સેમિકન્ડક્ટર ફેબ યુનિટને મંજૂરી આપી? મહારાષ્ટ્રની.